અત્યારે છે ને એ સોપાટી બંધ છે કેમ કે ત્યાં કામ ચાલુ છે અને ઠેઠ દિવાળી પછી શરૂ થવાનું છે. નવા વર્ષને કરવાનું છે. સોશિયલ મીડિયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને મેં રોડ ઉપરથી વિડીયો ચાલુ કર્યો છે. અવાજ આવે છે કે નથી આવતો મને ખબર નથી, પણ એડજસ્ટ કરી લેજો. અને અમે ક્યાં આવ્યા છીએ ખબર? આજે રવિવાર છે એટલે અમે કીધું કે હાલ ફરવા જઈએ કે લઈને જવાનું. તો અમે આજે છે સોપાટી આવી ગયા છે, મોટી સોપાટી ભરાસાની. જુઓ તો અમારે યાર છે ને આજે ડિમ્પલ આવી છે, કા સાજીદ નથી આવ્યા. હા, એને હમણાં રજા પડી તો આવીને ભૂલી ગયા. મેં કીધું શું કહો, અમે સીજાઈ ગયા. તો કઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. આજ તો સોપાટી કરવાની મજા આવશે. અને જો સાટાઈ ચાલુ થઈ જાય ગાડી ઉપર. હા, સાટાઈ ચાલુ થઈ જશે ને. રજા છે ને રવિવારની. રવિવારની રજા હતી તો આર્યનને આવવાનું. વરસાદ ચાલુ થઈ ગયો છે. કઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. આપણે ફેમિલી જો આપણે સોપાટી આવ્યા હતા વરાસણ ઢાળે આવેલું છે, મોટી સોપાટી. પણ અહીંયા આવ્યા ને પછી અમને ખબર પડી કે સોપાટી તો બંધ છે. કેમ કે ઘણા ટાઈમ થી આપણે આવ્યા નથી એટલે ન ખબર હોય. તો અત્યારે છે ને એ સોપાટી બંધ છે કેમ કે ત્યાં કામ ચાલુ છે અને ઠેઠ દિવાળી પછી શરૂ થવાનું છે. નવા વર્ષને કરવાનું છે. સોશિયલ મીડિયા. હા, તમે કોઈ ધક્કો ખાતા નહીં, તો સોપાટી આવવાનો વિચાર કરતા હોય હું આવતા કેમ કે સોપાટી થઈ ગઈ છે બંધ. વરસાદે જો આવ્યો એટલે ચાલુ થઈ ગયો છે. વરસાદ રોકાય ને તો પછી ક્યાંક જાય બીજા લોકો. હવે ક્યાં જાઉં? આર્યન ને પૂછી ક્યાં જવું છે? હે બુઢા સોપાટી. આર્યન કહે છે હાલો બુઢા સોપાટી, પણ જાવું હાચી વાત સોપાટી. કઈ નહીં, હાલો તો નીકળી જાય આપણે બુઢા સોપાટી. જો અહીંયા સોપાટી બંધ છે. જો અહીં જાહેરનામું કાંક લખેલું છે. જો આ બાજુ રહેતું જો જાહેરનામું પણ છે અહીંયા લખેલું, એટલે બંધ છે સોપાટી. કોઈ અમારે જેમ પપ્પો ખાતા નહીં. હાલો જો ફેમિલી, આ છે ગાયત્રી રવિવારી. અને જો અમારે છે ને અહીંથી રોડ ક્રોસ કરવાનો છે પણ ટ્રાફિક એવું થઈ ગયું છે. અહીં બસો હલવાણી છે. આમ જો અહીં જો બસો હલવાણી છે અને અહીં જો ટ્રાફિક જો રવિવારે આજ ફૂલે ફૂલ ભરાયું છે. બહુ જ આપણે વરાસા સોપાટીથી નીકળી ગયા અને બધા રોડ ઉપર એટલી ટ્રાફિક છે ને તમે અડધી કલાકે અહીં પૂજા કા 6 વાગે ત્યાંથી નીકળ્યા 6:30 થઈ ગયા છે. અને બુઢા સોપાટી આવ્યા છે પણ અહીંયા જો પાણી ભર્યું છે. જો આ બુઢા સોપાટી છે અને અહીંયા જો પાણી ભર્યું છે. આર્યનભાઈ, તમને શોખ હતો લહરપટ્ટી હિસકા ખાવાનો, હવે કેમ ખાશો બોલો? હે હારું, હવે તાર જાવું અમે લઈ લે ચોકલેટ. હે જાવું છે પલડવા? હે એને પલડવા જાવું છે. પાણી બહુ ભેરું છે ને પાણી પણ બહુ ભેરું છે. વરસાદ અમારા આર્યનભાઈ કે હિસકા નથી ખાવા જવા, ત્યાં પલળવા જવું. એ કરતા લાવો હું કસરત કરું. એમ બોડી બનાવે છો અમારા બોડી બિલ્ડર, બોડી બનાવે છે કા ડિમ્પલ? હા, ડિમ્પલ ની મારી જેમ છે ને આર્યન બોડી બનાવી. કેમ છું? ન મજા આવી? જો આ છોકરા કેવા નાના નાના જો અહીં કેમ રમે. જો અહીંયા જવું છે આમાં. હે આરો આમાં જવું? અહીં જો ઓલા દાદા જો કેવી એક્સરસાઇઝ કરે છે. હા, તે તો એમ જ હોય ને. જો હોસલા બુલંદ હે. જો થાતું નથી તોય આ કરે છે. જો અહીંયા છે ને આ બધા કસરત કરવાના સાધનો છે. જો હાલારો આપણે બસ શીખવી. જો ઓલા પણ અમે ટાયર રહ્યા ઓલા ટેરિંગ. આ જો ડિમ્પલ જો ટ્રક શીખે છે કા? આ ટ્રક નું ટેરિંગ હોય ને એવું છે મોટું.
હા બીક લાગે. જો ફાઇનલી ગાઈસ અનિશા દીદી કેવું સાહસ કરે છે. જો આર્યનને તે પકડી રાખ્યો મન પડો આર્યન પકડી રાખ. જો કેમ થયું? કામ નહીં બાપા જમા બેડા હોય તો ગોતું થઈ જાય. આ ગોળ ગોળ ફરે છે ને એટલે બીક લાગે. જો ફેમિલી અહીંયા છે ને આ સોપાટીએ જેન્ટ્સ વધારે હોય એટલે કે મોટી વધારે હોય એટલે આ સોપાટીને છે ને બુઢા સોપાટી તરીકે વર્તે છે. અને અહીંયા છે ને મારી નાનપણની યાદો તાજી થઈ છે. કેમ ખબર કે જ્યારે હું નાની હતી ને ત્યારે મારા પપ્પા મને આ સોપાટી બહુ લઈ લાગતા. અને જો અહીંયા બુઢા લોકો વધારે હોય જો છે ને પાણીની અંદર કેવડો મોટો ડેટકો છે અને એમાં આર્યનને જાવું છે આમાં નામાં જાવું છે હિસકા ખાવા ગાર્ય પણ આમ જો કેટલું પાણી ભર્યું છે અહીંયા. આમાં થોડું જોવાય કેવડો ડેટકો છે આમ જો આર્યન આમ જો તો ખરું આમ જો યાર મોઢું તો જો જાવું છે જા આર્યનને માર ધક્કો ડિમ્પલ આર્યનને હા માર ધક્કો જા જા હા હાલો હવે નીકળીએ કા. આમ જો ફેમિલી આ છે ને આ ઝાડ છે લીમડો છે કેવડો મોટો આમ જો મૂળમાંથી નીકળી ગયો આમ જો કેવડો મોટો છે લીમડો પણ વરસાદ ને વાવાઝોડું હતું કે નહીં ત્યારે પડી ગયો છે. આમ જો આગળ આપણે સોપાટીથી રહ્યા છે ગાયત્રી માર્કેટમાં અહીંયા છે ને મારી ફેવરેટ જગ્યાએ જો અમારે આ પાણીપુરી ખાવાની છે પણ આમ જુઓ ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક છે. 1 કલાકે વારો આવશે એવું લાગે છે ટેમ્પો 1 કલાક વહી જાય એવું લાગે છે પણ કાંઈ નહીં ખાવાની તો અહીંયા જ છે 1 કલાક ભૂલાઈ જાય એટલે કઈ મજા નથી આવતી. જેવા 20 રૂપિયા ને ખોટું મોઢું બગાડતા હોય કા પૈસા. ડિમ્પો બેન હવે આવજો. કેવી લાગી અમાર ગાયત્રી પાણીપુરી? મસ્ત હતી ને કઈ નહીં હા આવશે આપણે બે હારે આવશું રોજ વાંધો નહીં. આ બસ વી આઈ ને નહીં એનું આવે ને જાવું તારે ને હારે હે ઈ કે વઈ જાવ કાઢો હાલો ઓલા ને કાઢે સારું હાલ આવજો. હેલો ફેમિલી, આપણે તો આજ છે ને રવિવાર હતો, અડધો ટક શરૂ હતું એટલે 2:30 વાગ્યા સુધી પછી એવી એવો તો ઘેરે આવીને ખાઈ પીને પછી તો હુઈને હોત બોલાવી દીધા. હા 2:30 વાગી ગયા એમ મારે ને અનુમાં આવી આગળમાં ફરીને કા તમે ન આવો તો હું કરું? બિલકુલ ને લેતી ગઈ યાર. આર્યન બેન કરતો હતો સોપાટી. એવું છે ખબર છે ને ઓલી વખતે આપણે આમ જેતા ફૂલે તે નતું જતું હા સોપાટી તો પણ ત્યાં ગયા ને તો કરમ ની કરનાય ત્યાં પાણી ભર્યું હતું ગોટ ને બોલ એટલે આર્યન ને કઈ ઇસ્કાવાનો મેળ ન આવ્યો. તેથી મેં એમાં આપણે ફૂલે ગયા તેથી મેં તમને શું કીધું તું કે ના પાણી ભીડું કે ત્યાં પર મારું હાથું ન માનો મોટી સોપાટી બંધ છે હું કારણ એના ઓલા ગાબડા પડી ગયા છે. આ પાણી એમ ગયું ને તે તાપી કાંઠે એમ રિપેરિંગ કામ ઘણી જગ્યાએ હાલે છે. નવા વર્ષ ખુલશે નવા વર્ષ મુહૂર્ત છે એટલે હાવ બંધ છે હા બંધ ગેટ જ બંધ તો કોક ડેવલપ કોક હા થતું ડેવલપ થાય છે મસ્ત બનશે એમ કેતા તો નવા વર્ષની મુદત મારે લેવી ને આનું આવી તે સિંગ લેતી આવી સાસુ આવ્યા ને તે ખલેલા લેતા આવ્યા આમ જો કેવા છે મોટા ટેહા જેવા આમ જો આ એક ખલેલો તો જો પાટા જેવા તાર જેવું મોટા મોટા ને મીઠા હારે તો કઈ નહીં હાલો અત્યારે શું ખાવાનું બનાવો છો નક્કી કરો. ખલેલાનું શાક આ ઓલું ધાર્મિક ભાઈ આજ શું બનાવવાનું છે? આજે આપણે ખલેલાનું શાક બનાવીશું. સિંગ તો કેવી મસ્ત છે. તપેલી લાવો હાલો તો કન્ટિન્યુ. તો ફેમિલી જો અત્યારે રસોઈ બનાવી નાખી છે અને રસોઈમાં શું બનાવ્યું ખબર છે? શીંગનું શાક બનાવ્યું.
જો કે ઘણા ટાઈમથી બનાવ્યું નહોતું તો મેં કીધું હાલો આ સિંગનું શાક બનાવી નાખી. અને કઈ સિંગ બનાવી ખબર? લીલી સિંગ. મતલબ દર વખતે અમે ઉકલ સિંગ બનાવી પણ આજ લીલી બનાવી નાખી. કા સાહેબ? તો આ છે સિંગનું શાક. કા હવે હાલો બધા આવી જાવ જમવા. હાલો આવી જાવ, ખાવું હોય. અને હારું હાલો વિડીયો પણ આપણો એન્ડ કરવાનો છે. લોંગ થઈ ગયો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. બાય બાય.